અમરેલી શહેરના જયસિંહપરા વિસ્તારમાં આવેલી રેબી નદીના પુલ પર આજરોજ વહેલી સવારે મિની ટેમ્પો અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. કરુણ ઘટનામાં બાઇક સવાર 63 વર્ષીય નાનુભાઈ બાલુભાઈ ચોવટિયાનું ગંભીર ઇજાગ્રસ્ત થતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. તેમના મૃત્યુ બાદ મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડવામાં કે અન્ય કાયદાકીય પ્રક્રિયા કરવામાં 2 કલાક જેટલો વિલંબ થયા હોવાનું સ્વજનોનું કહેવું છે. જ્યારે તેમની સાથે રહેલા તેમના પત્ની મંજુબેન ચોવટિયાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને અમરેલીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મળતી જાણકારી અનુસાર બાઇક અને ટેમ્પો વચ્ચે અચાનક સંતુલન ગુમાવવાને કારણે અન્ય કોઈ કારણોસર આ ટક્કર થઈ હતી. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તો અંગેની દિશામાં તપાસ હાથ ધરી છે. ત્યારે કલાકો સુધી મૃતદેહ રજડવાની આ સ્થિતિને પગલે એમ્બ્યુલન્સ સેવાઓની સજ્જતા અને વહીવટીતંત્રની માનવતા સામે અનેક ગંભીર પ્રશ્નો ઉભા થયા છે, જેના કારણે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધીરુભાઈ સાંગાડેરી. શું બનાવ બન્યો હતો? આ બનાવ મારા ફુવાની હાંગાડેરી આવતા હતા. ફઈને ફુવા મોટા પુલ ઉપર જયસિંહપુરામાં કેરી રિક્ષા છે મોટી, એને એક્સિડન્ટ થઈ ગયું. ટેમ્પો શું વાગ્યું? શું ઈજા શું થઈ છે? અમારા ફુવાના 2 પગ ભાંગી ગયા, માથાનું સુંધાઈ ગયું માથું, સામેની સાઈડમાં આવીને એને ભટકાઈ દીધું. જી, હવે આપણી માગણી શું? માંગણી અમારે ન્યાય જોઈ, બીજું કે મોટા પુલ ઉપર 2 બાજુ પુલ બમ્પ મેકવા પડે. આ ગોળાઈમાં એક્સિડન્ટ અવારનવાર થાય છે, જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.